કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું જે આપણે થિયરી ભણી ગયા છે એના રિલેટેડ એક બે દાખલાઓ જોઈશું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, બરાબર છે? તો તમે ધ્યાનથી જોજો દાખલાઓ। ચલો તો શરૂઆત કરીએ દાખલાઓની। ઉદાહરણ નંબર 5.1 રકમ આપેલી છે આપણને આકૃતિ 5.4b। તો એ આકૃતિ તમને અહીંયા મેં દોરી આપેલી છે 5.4b આ આકૃતિ છે, બરાબર છે? માં ચુંબકીય સુઈની ચુંબકીય ચાક માત્રા 6.7 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે। તો એને આપણે ચુંબકીય ચાક માત્રાને આપણે એમ વડે દર્શાવતા હતા, તો એને આપણે એમ નામ આપી દઈશું અને એની કિંમત આવશે 6.67 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર, બરાબર છે? જે વિગત તમને આપેલી હોય તે લખી દેવાની રકમમાં, પછી આગળ વાંચવાનું। અને જડત્વની ચાક માત્રા આઈ, એને ઉચ્ચાર આપણે શું કરીએ છીએ આઈ, અને આપણે એને આઈ વડે દર્શાવતા પણ હતા, તો એનું મૂલ્ય બી તમને આપેલું છે 7.5 × 10⁻6 કેજી મીટર સ્ક્વેર। એના પછી આપણને શું આપેલું છે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે। 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે, તો આપણે લખી દઈએ 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે। આ વિગત આપણને આપેલી છે। તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? ચુંબકીય ક્ષેત્ર એટલે કે બીનું મૂલ્ય આપણે શોધવાનું છે। આટલી વિગતો આપણને આપેલી છે અને બીનું મૂલ્ય આપણને શોધવા કહી છે। આપણને યાદ છે કે આપણે એક સૂત્ર મેળવેલું, ચુંબકીય ચાક માત્રા, બરાબર છે, જડત્વની ચાક માત્રા અને બી વચ્ચેનો જે સંબંધ આપણે મેળવેલો હતો, એ સંબંધને રિલેટેડ આપણે એક સૂત્ર મેળવેલું યાદ હોય તો ટીનું, આવર્તકાળનું, T = 2π√I/MB, બરાબર? આ સૂત્ર આપણે સાબિત કરેલું હતું, આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે। તો આ સૂત્રની અંદર તમને ટી ખબર હોય, માત્ર ટી જો ખબર હોય આપણને, તો આપણે શું મેળવી શકીએ? ચુંબકીય ચાક માત્રા। તો આનામાંથી સૌથી પહેલે બીને કરતા બનાવીએ તો બંને બાજુ વર્ગ કરી લઈએ, તો આ શું થઈ જાય T² અને અહીંયા આવી જાય 4π² અને આ વર્ગમૂળ નીકળી જાય I/MB, બરાબર છે? હવે આ બીને પેલી બાજુ મોકલી દઈએ ને ટીને આ બાજુ લઈ આવીએ। ચલો તો નેક્સ્ટ સ્ટેપ આપણે કરતા જઈએ। અહીંયા લખીએ નેક્સ્ટ સ્ટેપ, બી પેલી બાજુ જાય, અહીંયા માટેની નિશાની કરી દઈએ, માટે બી પેલી બાજુ જાય તો બી = શું થઈ જાય 4π² I, બરાબર છે? એના છેદમાં આવી જાય તમારું MT², બરાબર છે? અને સમીકરણ નંબર 1। તો આ સમીકરણની અંદર જો આ બધી વિગતો આપણને ખબર હોય તો આપણને શું મળી જાય? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 4 ખબર છે હવે, એટલે અચળ છે, પાઈ એટલે 3.14 લઈ લેવાના। આઈ આપણને રકમમાં આપેલી છે, આઈની વેલ્યુ, એમ આપણને આપેલું છે રકમમાં, એ એમ લઈ લઈશું, બરાબર છે? ટી અહીંયા આપણને આપેલું નથી, બરાબર? તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? ટી। તો ટી શોધવા માટે આપણે શું કરીએ કે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે, તો 1 દોલનો પૂરા કરવા માટેના સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ। તો આપણે 1 દોલન પૂરા થવાના સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ ટી। તો 1 દોલન પૂરા કરવાનો સમય જો આપણે ગણવો હોય તો 6.70 / 10 કરીએ તો 0. આ પોઈન્ટ અહીંયા છે એટલે 0.67 સેકન્ડ। 1 દોલન કરવા માટે કેટલો સમય લાગે? 0.67 સેકન્ડ। એટલે આપણે ટીની કિંમત બી મેળવી લીધી। હવે બધી કિંમતો આપણે શું કરીએ? અહીંયા લખીએ, હવે કિંમતો સમીકરણ નંબર 1માં મૂકતા શું કરીએ આપણે? સમીકરણ નંબર 1માં કિંમતો મૂકી દઈએ, તો બી = 4, પાઈની કિંમત મૂકી દો 3.14 બરાબર છે? આઈની કિંમત આપણને આપેલી છે કેટલી?
7.5 ગુણ્યા 10⁻6 એના છેદમાં આવી જશે તમારે એમની કિંમત આપેલી છે 6.67 ગુણ્યા 10⁻2 અને ટીની કિંમત તમને મેળવી લીધી 0.67 નો સ્ક્વેર, બરાબર છે. તો આ બધાની તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગુણાકાર તમે કરી શકો છો. સૌથી પહેલાં શું કરવાનું, જેટલા બી ઘાતાંકવાળા હોય એને આપણે સાઈડ પર લખી લઈએ. તો સૌથી પહેલાં આપણે ગુણાકાર કરી લઈએ. ચલો તો કેલ્ક્યુલેટર કાઢીએ અને ગુણાકાર કરીએ, બરાબર. ચલો આપણા પાસે છે 4, આ છે 4 ગુણ્યા 3.14, બરાબર. 4 ગુણ્યા 3.14 એક વખત કર્યા, પછી પાછા ગુણ્યા 3.14, કેમ કે 3.14નો શું છે, વર્ગ છે, એટલે અહીંયા શું થશે 3.14, બરાબર છે. અહીંયા સુધીનું આપણું કામ થઈ ગયું. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 7.5 કરીએ, ગુણ્યા કરીએ 7.5, બરાબર. આ 7.5 થઈ ગયું એટલે 295.88 ઉપર લખવું હોય તો અહીંયા લખી દઈએ 295.88, બરાબર. આ ઉપરના ખાલી ગુણાકાર ગુણ્યા 10⁻ કેટલી ઘાત થઈ જાય, -6, બરાબર. ચલો એના પછી આપણે ભાગાકાર કરીએ એને. -295 ગુણ્યા 788 અને એનો ભાગાકાર કરીએ કોના વડે, અને ભાગાકાર કરી નાખ્યા એને ભાગાકાર કરીએ 6.67, તો 6.7 વડે એને ભાગાકાર કરીએ એટલે કેટલા આવ્યા, 44.14. હવે બીજા છેદમાં 0.67 બે વખત છે, તો 0.67 વડે પાછો ભાગાકાર કરીએ 0.67, પાછો ભાગાકાર કરીએ 0.67, બરાબર. 98.34 જેવું આવે, તમે એક વખત ચેક કરી લેજો. 98.34. ચલો હવે એના પછી જે ઘાતાંકો છે એને જોઈ લઈએ. તો ઘાતાંકોમાં નીચે 10⁻6 ઉપર છે. હવે આ જે -2 છે તે ઉપર જશે, તો અહીંયા આવી જશે +2 કરીને, બરાબર. આ તે આપણે ભાગાકાર કર્યો છે, બરાબર છે, એનો જવાબ જ છે. આ તો જવાબ જ આપણને આપે છે. અહીંયા ગુણાકાર 10⁻6 અને 10⁻4 એટલે કેટલા થઈ જાય, 10⁻4, બરાબર છે. ખ્યાલ આવે છે. એક પદ હજુ વધારે લખવું એટલે તમને ખ્યાલ આવે, કન્ફ્યુઝન નહીં થાય, બરાબર છે. આપણે અહીંયા 98.34 ને આપણે કાઢી નાખીએ. ચલો અહીંયા જે પદ હતું તેને લખીએ 6.67 ગુણ્યા 10⁻2 અને 0.67 નો વર્ગ, બરાબર છે. આના પછી આ પદ છે એને આનો જે આપણે ભાગાકાર કર્યો એનો જવાબ આવો 98.34 આપણને જવાબ મળ્યો, બરાબર. 98.34. હવે આ પદને મેં ઉપર પહેલેથી જ મોકલી દઉં છું, તો આ પદ એક્સ્ટ્રા અહીંયા નહીં આવશે. ઓકે, આ 10⁻2 ઉપર જાય છે એટલે 10+2 થઈ જાય છે, બરાબર. આ -2 ઉપર જાય તો પ્લસ થઈ જાય છે. હવે આનો જવાબ 10⁻4, એટલે જો આને તમે 10 વડે ભાગો તો લગભગ આનો જવાબ 0.01ની આસપાસ આવે, બરાબર. કેમ કે જો 0.01 ટેસ્લા પણ તમે લખી શકો, તમે આવો જવાબ લખો તો પણ ખોટો પડે નહીં, બરાબર છે. પણ પ્રેફરન્સ કરું કે તમે જે બુકમાં જવાબ આપેલો છે તે જવાબને વધારે પ્રેફરન્સ આપો, બરાબર છે. ચલો તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ઉદાહરણ નંબર 5.1 કેવી રીતે ગણવાનું છે એકદમ ડિટેલમાં તમને સમજાવેલું છે ગણતરી સાથે, બરાબર. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5.2 કરીએ. ચલો આપણે ઉદાહરણ નંબર 5.2 કરીએ. એક નાનો ગજ્ય ચુંબક તેની અક્ષ પર 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ખૂણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે, બરાબર. આપણને જે વિગતો આપેલી છે તે જોઈ લઈએ આપણે.
તો આપણને જે રકમમાં વિગતો આપેલી છે તે વિગતોને આપણે લખી લઈએ, બરાબર. તો આપણે સરળતા રહેશે. ચલો, તો આપણને વિગત આપેલી છે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ 800 ગોસ, બરાબર છે. જો 800 ગોસને આપણે ટેસ્લામાં લખવું હોય તો એના માટે તમને અહીંયા નીચે આપેલું છે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. તો તમે અહીંયા લખી શકો 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, બરાબર છે. જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા તમને આપેલું છે, થીટા બરાબર 30 ડિગ્રી મૂકતા ટોર્ક તમને કેટલું લાગે છે? 0.016, બરાબર છે, ન્યૂટન મીટર જેટલું. એટલે કહેવાનો મતલબ એવું છે કે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રમાં કંઈક ગજિયા ચુંબકને કંઈક આ રીતે મૂકવામાં આવેલો છે અને એક ખૂણો થીટા બરાબર કેટલો બનાવે છે? થીટા બરાબર 30 ડિગ્રી ખૂણો બનાવે છે, બરાબર છે. આ કન્ડિશનમાં એને મૂકવામાં આવેલું છે, થીટા બરાબર 30 ડિગ્રી ખૂણો બનાવે છે. અને આ જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા છે, બરાબર. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હવે આપણને કઈ કઈ વિગતો શોધવા કહે છે એ આપણે સમજી લઈએ. તો એની અંદર આપણને કહે છે એક એક વિગતો શોધતા જઈએ, પછી બીજો ભાગ જોતા જઈએ. ચુંબકની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે? ચુંબકની ચુંબકીય ચાકમાત્રા એટલે આપણને એમ શોધવા કહે છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એમ શોધી લઈએ, પછી બીજો ભાગ વાંચીએ. તો એ ભાગમાં આપણે શું કરવાનું છે? ચુંબકીય ચાકમાત્રા એમ. તો આપણને ખબર છે ટોર્કનું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. યાદ છે તમને? ઓકે. તો એમ ક્રોસ બી છે ટોર્કનું સૂત્ર. તો તમે એને એમ બી સાઇન થીટા લખી શકો, બરાબર છે. અને ટો હવે આપણને ખબર છે એમાંથી આપણે શું શોધવાનું છે? એમ શોધવાનું. તો એમને કરતાં બનાવી દઈએ. એમ ઇઝ ઇક્વલ ટુ ટોર્કના છેદમાં બી સાઇન થીટા લખાય, બરાબર છે. તો ટોર્કની કિંમત તમને આપેલી છે કેટલી? 0.016 ન્યૂટન મીટર, બરાબર છે. એના પછી તમને બીની કિંમત બી આપેલી છે. બીની કિંમત કેટલી આપેલી છે? 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. એના પછી તમારે સાઇન થીટા એટલે થીટા કેટલું આપેલું છે તમને? 30 ડિગ્રી, બરાબર છે. આટલી વિગતો આપણને આપેલી છે. હવે આપણે જોઈએ આગળ. તો 0.016 ના છેદમાં 800 ગુણ્યા 10⁻⁴ સાઇન થીટા એટલે 1/2, બરાબર છે. હવે 1/2 છે તે ક્યાં જશે? ઉપર જશે. 0.16 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 800 10⁻⁴, બરાબર છે. આટલી વિગતો તમે હવે આનો ગુણાકાર ભાગાકાર સરળતાથી કરી શકો છો. ચલો આપણે કેલ્સી કાઢી લઈએ અને ગુણાકાર ભાગાકાર કરી લઈએ, બરાબર છે. 0. આ ક્લિયર કરી નાખીએ આપણે આની હિસ્ટ્રી અહીંયાથી. ક્લિયર, ઓકે. એને જરાક આ બાજુ ખસેડી લઈએ એટલે આપણે વિગતો દેખાય આપણી. ચાલો 0.016, બરાબર. 0.016 ગુણ્યા 2 બરાબર છે, ભાગ્યા 800 કેટલું આવે? 0.00 કેટલા? 4. અહીંયા આવે છે 0.00004. હવે 10⁻⁴ છે તે ક્યાં જશે? ઉપર જશે, બરાબર છે. તો અહીંયા 0.004 ગુણ્યા 10⁴ એટલે 10,000. એટલે ગુણાકાર કરી દેવાનો કોના વડે? 10,000 વડે. 1 2 3 4. તમારો આવી જાય જવાબ 0.04. 0.4 જવાબ આવી ગયો આપણો. અને એનો એકમ આવે આપણને ખબર છે એમ્પિયર મીટર સ્ક્વેર. આગળના દાખલામાં બી આપણે જોયું ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે આપણે શું લખેલું? ચુંબકીય ચાકમાત્રાનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. તો એનો બી એકમ શું આવશે? એમ્પિયર મીટર સ્ક્વેર, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે
આગળ વધીએ. પાર્ટ 1 આપણું ક્લિયર થઈ ગયું છે, બરાબર છે. પાર્ટ 1ની અંદર આપણને શું કીધું હતું? ચુંબકીય ક્ષેત્રની ચાકમાત્રા શોધો. તો ચુંબકીય ક્ષેત્રની ચાકમાત્રા આપણે શોધી લીધી. કેટલી આવી? 0.4. હવે આપણે પાર્ટ બી વિશે જોઈએ. તો પાર્ટ બીમાં આપણે શું શોધવાનું છે જરા સમજી લઈએ. તો પાર્ટ બીની અંદર તમે જો રકમમાં વાંચો, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. આપણે કાર્ય શોધવાનું છે. કઈ કન્ડિશનમાં? મહત્તમ સ્થાયી સ્થિતિ. હવે સમજ, ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં હોય તો આપણે થિયરીમાં ભણી ગયા કે જો ચુંબકને જો આપણે આવી રીતે મૂકીએ, ચુંબકને કંઈક આપણે આવી રીતે મૂકીએ એટલે કે થીટા બરાબર 0 બનતો હોય તો આને કેવી કહેવાય? મહત્તમ સ્થાયી સ્થિતિ. અને જો એને આપણે આખું ઊંધું ફેરવી નાખીએ, બરાબર, એને જો આપણે ઊંધું ફેરવી નાખીએ એટલે કે થીટા બરાબર 180 કરી નાખીએ ત્યારે મહત્તમ અસ્થાયી સ્થિતિ કહેવાય. તો આપણે થીટા બરાબર 0થી લઈને થીટા બરાબર 180 કરવું હોય તો કેટલું કાર્ય કરવું પડે તે શોધવું છે, બરાબર. તો તમને યાદ હોય તો કાર્યનું સૂત્ર આપણે મેળવેલું W = -mb cos θ2 - cos θ1. કાર્યનું આ સૂત્ર આપણે મેળવેલું, યાદ હોય તો સૂત્ર થિયરીની અંદર, બરાબર છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ચલો, એમની કિંમત આપણે કેટલી શોધેલી છે? 0.4, બરાબર છે. અહીંયા લખી દઈએ 0.4. બીની કિંમત તમને આપેલી છે 800 × 10⁻⁴ ટેસ્લા, બરાબર છે. cos θ2 છેલ્લે કેટલો કરવાનો છે? 180. તો અહીંયા શું લખાશે? cos 180. પહેલે કેટલો હતો ખૂણો? 0. તો કેટલો લખવાનો અહીંયા? cos 0, બરાબર છે. આ કૌંસ પૂરો કરી દેવાનો. હવે આપણે 0.4 800 × 10⁻⁴. cos 180 એટલે કેટલા થાય? -1. cos 0 એટલે 1, બરાબર. તો આવી રીતે લખાય, બરાબર. cos 180 = શું થાય? -1, બરાબર છે. અને cos 0 = 1. આટલી વિગતો તમને ખબર હોવી જોઈએ. ચલો, 0.4 800 × 10⁻⁴, -2 અને આ પહેલેથી એક માઇનસની નિશાની હતી, એ આપણે લખવાની રહી ગઈ. આ માઇનસ, અહીંયાથી માઇનસ, આ માઇનસ છે, આના સાથે આવશે તો આ શું બની જશે? પ્લસ બની જશે, બરાબર છે. કેમ કે આ -2 એટલે પ્લસ થઈ જશે. હવે આનો આપણે ગુણાકાર ભાગાકાર કરી લઈએ કેલ્સીમાં. એટલે 0.4 × 2 એટલે કેટલા થઈ જાય? 0.8. અને આ થઈ જાય 800 × 10⁻⁴, બરાબર. હવે આપણે શું કરવાનું? 0.8 × 800 કરી નાખીએ અને 10⁻⁴ વડે એને ભાગી નાખીએ, બરાબર છે. તો આપણને જવાબ મળી જશે. ચલો, તો કેલ્સી લઈ લઈએ આપણે. તો આપણે આને ક્લિયર કરી લઈએ. ચલો, 0.8 × 800 640. હવે 10⁻⁴ અહીંયા માઇનસ છે એટલે અહીંયા 640 × 10⁻⁴ આવે. 10⁻⁴ એટલે કે 10,000 વડે ભાગાકાર. તો આ પદને આપણે શું કરીએ? 10,000 વડે ભાગાકાર કરી નાખીએ. 1 2 3 4 એટલે કેટલા આવી જાય? 0.064. 0.064 કાર્ય એટલે એકમ શું આવે? જૂલ. એટલે બીજો ભાગ બી આપણને મળી ગયો, બરાબર. પાર્ટ બી પણ આપણે મેળવી લીધો. ખ્યાલ આવી ગયો તમને? પાર્ટ બીમાં ખબર પડી. પાર્ટ એમાં આપણે શું મેળવવાનું હતું? એમ એટલે કે ચુંબકીય ચાકમાત્રા મેળવવાની હતી. બીજા પાર્ટમાં આપણે મહત્તમ સ્થાયી સ્થિતિથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં જ્યારે એને પરિવર્તન કરીએ છીએ ત્યારે કેટલું કાર્ય કરવું પડે તે મેળવવું હતું. અને ત્રીજો ભાગ છે આના અંદર કે આ ગજિયા ચુંબકની જગ્યાએ આપણે આ ગુજ્જુ ચુંબક કાઢી નાખીએ, એની જગ્યાએ આપણે શું કહીએ? એટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો. એટલે આપણે આકૃતિ સમજીએ. ભાગ સી અહીંયા લખું છું, પાર્ટ સી, કે અહીંયા તમે ચુંબકીય ક્ષેત્રની અંદર ગજિયો ચુંબક મૂકેલો. હવે એ જ ગજિયા ચુંબકને આપણે કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે શું મૂકીએ? સોલેનોઇડ. એ સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ છે જેટલું આનું છે. એટલે ચુંબકીય ચાકમાત્રા એટલી જ છે. ચુંબકીય ચાકમાત્રા ધરાવતા સોલેનોઇડ મૂકવામાં આવે તો, અને આ જ એનું
આડછેદ આપણને આપી દીધેલું છે, એનું આડછેદ આપેલું છે. ચુંબકીય જે સોલેનોઇડ છે એનું આડછેદ આપેલું છે. તે A ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા આપેલા છે એ જોઈ લઈએ. 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. બીજી એક વસ્તુ આપણને આપેલી છે આંટાઓની સંખ્યા, કે અને 1000 આંટાઓ છે, તો સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. આંટાઓની સંખ્યા 1000 છે, બરાબર છે. આંટાઓની સંખ્યા કેટલી છે? 1000. MS આપણને જે પહેલાંનું છે ચુંબક એ જ છે, તો MS આપણે લઈ લઈએ 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. હવે આપણને શોધવા શું કહે છે કે વિદ્યુત પ્રવાહ શોધો. તો ચેપ્ટર નંબર 4માં આના કરતાં પહેલાંના ચેપ્ટરમાં આપણે એક સૂત્ર મેળવી ગયા, NIA ઇઝ ઇક્વલ ટુ MS, એટલે કે જે ચુંબકીય ચાક માત્રા હતું એના માટેનું આપણે એક સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં મેળવ્યું, ચેપ્ટર નંબર 4. એ સૂત્ર પરથી આપણે લખીએ MS ઇઝ ઇક્વલ ટુ NIA. MSની કિંમત તમને આપેલી છે કેટલી? 0.4. N એટલે 1000 આંટાઓની સંખ્યા. I આપણે શોધવાનો છે. ક્ષેત્રફળ તમને આપેલું છે 2 × 10⁻⁴, બરાબર છે. હવે આમાંથી આઈને કરતાં બનાવી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ 0.4. I ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.4, અને છેદમાં આવી જાય 1000, બરાબર છે. અને આના છેદમાં આવી જાય 2 × 10⁻⁴. હવે આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને પ્રવાહ મળી જાય. તો ચલો કરીએ સોલ્વ આને. અને ક્લિયર. ચલો 0.4 ભાગ્યા 1000, બરાબર છે. અને પછી કરીએ ભાગ્યા 2. 0.0 અને 10⁻⁴ ઉપર જાય એટલે 0.002, અને આ 4 ઉપર જાય તો શું થઈ જાય? 10⁻+4. એટલે આને શું કરીએ? 10,000 વડે ગુણી નાખીએ, એટલે 1 2 3 4, અને ગુણીએ એટલે 2. આપણે જવાબ શું મળી જાય? 2 એમ્પિયર. કરંટનો એકમ શું આવે? એમ્પિયર. તો 2 એમ્પિયર. I બરાબર આપણને શું મળે? 2 એમ્પિયર. ખ્યાલ આવી ગયો? આ રીતે ભાગ 1, 2 અને 3 આપણે ત્રણેયના જવાબ મેળવી લીધા. ભાગ 1માં, ભાગ 2માં શું કર્યું, ભાગ 3માં શું કર્યું, બરાબર તમે જોઈ લો. ભાગ 1ની અંદર આપણે જે જવાબ મેળવ્યો છે 0.4, બરાબર. ભાગ 2માં 0.064, અને ભાગ Cની અંદર 2 એમ્પિયર, બરાબર. આ રીતે તમે આખો દાખલો સરળતાથી કરી શકો છો, બરાબર છે. એટલે આપણે આજે 2 દાખલાઓ કર્યા. 5.1 ખૂબ જ IMP દાખલાઓ હતા બંને. આ દાખલાઓમાંથી MCQ પણ પૂછાય છે, એટલે આ દાખલાઓ ખૂબ જ ધ્યાનથી કરજો. હવે આના પછીના વિડીયો લેક્ચરની અંદર એક નાની થિયરી અને બાકીના બચેલા દાખલાઓ કરીશું, એટલે તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. કેમ કે છેલ્લો જે પાર્ટ આપણે સ્કીપ કરેલો છે એક્ઝામમાં, કેમ કે નવું જે સિલેબસ આવેલું છે એના અંદરથી છેલ્લા જે ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક ને બધા ટોપિકો છે તે કટ કરેલા છે. હિસ્ટ્રેસિસ લૂપ એ આપણે નથી કરવાના. એટલે આમાં જે અમુક દાખલાઓ બાકી છે તે કરીશું, અને એક થિયરી બાકી છે એ પૂરી થશે એટલે તમારું ચેપ્ટર પૂરું થશે. એના પછી આપણે ચેપ્ટર નંબર 6 ચાલુ કરીશું, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.